શહેરની પ્રતિષ્ઠિત અને હાઈ પ્રોફાઇલ ગણાતી પોલો ક્લબમાં આજે રવિવારે ચૂંટણી યોજાઈ રહી છે। શહેરના 3200 જેટલા પ્રતિષ્ઠિત મેમ્બર સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ ચૂંટણીમાં ડેમોક્રેસી અને એસીઈ જૂથ વચ્ચે સીધી અને કડક ટક્કર જોવા મળી રહી છે, જેના કારણે સમગ્ર માહોલમાં ભારે ઉત્સાહ અને રસ્સાકસીનો માહોલ જામ્યો છે। ક્લબના પ્રમુખ, વાઇસ પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ મેનેજિંગ કમિટીની પોસ્ટ માટે કુલ 18 ઉમેદવારો મેદાનમાં છે। ચૂંટણી પૂર્વ સંધ્યાએ બંને પેનલના ઉમેદવારોએ મેમ્બર્સને ફોન દ્વારા સંપર્ક કરી અંતિમ સ્તરે મત મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ખાસ ચર્ચાનો મુદ્દો ટ્રેઝરર પદની ચૂંટણી બની છે, જ્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નોન સીએ ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। આ મુદ્દો મેમ્બર્સમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે। હવે સૌની નજર આવતીકાલના પરિણામ પર છે કે ક્લબના મેમ્બર્સ કઈ પેનલના અનુભવી અને સક્રિય ઉમેદવારો પર વિશ્વાસ મૂકે છે। ક્લબ એક ફેમિલી છે। આ ફેમિલીની અંદર ઘણીવાર એવું થઈ જાય કે ચૂંટણી થાય છે, પણ આ વખત થઈ છે અને રસાકસી છે, કેમ કે અમારી બાજુ એક આખી યંગ ટીમ છે, જે એવી ટીમ છે કે જે દરરોજ ક્લબમાં 365 દિવસમાંથી 300 દિવસ આવે છે અને અહીંયા કોઈને કોઈ સ્પોર્ટ રમે છે। સાથે સાથે બધા જ યંગ એજ્યુકેટેડ પ્રોફેશનલ લોકોની ટીમ બનાવી છે અને આજે હવે ક્લબના મેમ્બરો જે અમારું ફેમિલી છે એની પાસે અમે મત માંગી રહ્યા છે, જેથી કરીને હવે આગળ જોઈએ કે આમાં છેલ્લા 2 કલાક બીજા બાકી છે વોટિંગના, તો શું થાય છે તે। અને જે રીતનું વોટિંગ થઈ રહ્યું છે એ રીત દેખાઈ રહ્યું છે કે આરામથી 1200-1300નો આંકડો કૂદી જશે। શું લાગે છે આ વખતે પરિવર્તન આવશે? પરિવર્તન માટે જ આ ચૂંટણી થઈ રહી છે અને મને 110% ખાતરી છે કે મેમ્બર આ વખત પરિવર્તન લાવશે ને લાવશે જ। તમે કયા પદ પર દાવેદારી કરી છે? હું અત્યારે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ટીમ એસમાંથી દાવેદારી કરેલી છે। મારી સાથે પ્રેસિડેન્ટમાં કશ્યપ શાહ, સેક્રેટરીમાં એડવોકેટ ગૌરવ નાનાવટી, ટ્રેઝરરમાં સીએ અને એડવોકેટ સાહિલ રાવ અને સાથે મારા કમિટી મેમ્બરમાં મારી સાથે પરીક્ષિત મિસ્ત્રી, વિયાંગ પાઠક, એડવોકેટ જયેશ રામાણી, પ્રણવ શાહ આ મારી સાથે કોન્ટેસ્ટ કરી રહ્યા છે। પોલો ક્લબમાં દર વર્ષે ઇલેક્શન હોય છે। વાદ અને વિવાદ એ વ્યક્તિગત નથી, વાદ અને વિવાદ એ કામ અને ના કામ વચ્ચે હોય છે। અમારા કોઈ સાથે મનભેદ નથી, મતભેદ ચોક્કસ છે અને મતભેદ એટલા માટે છે કે છેલ્લા 2018થી 2024 દરમિયાન આજ અમારી પ્રતિપક્ષની જે ટીમ છે, ટીમ એસ, એ લોકો સત્તા પર અહીંયા હતા જ અને અનેક એવી તકલીફો, અનેક એવા નકામા કામો કે જેને અહીંયા થયા, જેના કારણે પોલો ક્લબને ખૂબ મોટું નુકસાન ગયું। આ નુકસાન એ કોઈ 5-25 હજાર 5-25 લાખ એવું નહોતું, પણ 25-30 કરોડનું હતું। એના માટે અમારે જાગવું પડ્યું। ક્લબ બચાવો, પ્રોપર્ટી બચાવો। ગયા વર્ષે અમે ચૂંટણી લડ્યા, એ ચૂંટણીમાં આ જ પેનલ અમારી સામે લડી હતી અને અમારી પેનલનો જ્વલંત વિજય થયો હતો। આ વખતે હું ટીમ ડેમોક્રેસીમાંથી પ્રેસિડેન્ટ તરીકે ઊભો છું। મારી આખી ટીમ ઊભી છે અને મને પૂરી આશા છે કે છેલ્લા 4 વર્ષથી એટલે 4 ટર્મથી હું અહીંયા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરું છું અને દર વખતે હું ચૂંટણી જીતીને આવ્યો છું। એટલે મારા પોલો પરિવારે મારી પર ભરોસો મૂક્યો છે અને મને એવું ચોક્કસ લાગે છે કે આ વર્ષે અમે કદાચ ઇતિહાસ રચીશું અને અમારી આખી ટીમ ડેમોક્રેસી ઉપરથી નીચે સુધી 99 કેન્ડિડેટ ખૂબ મોટી બહુમતીથી જીતશે।